નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના ફતેપુરથી વિઠ્ઠલપુર ખંભાળિયા રોડ ઉપર 1.5 વર્ષમાં ભૂવા પડ્યા હતા. જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ રોડ ઉપર 5 ફૂટ ઊંડા ભ્રષ્ટાચારના ભૂવા પડ્યા હતા. ગમે ત્યારે મોટા અકસ્માતના એંધાણ તંત્ર આંધળું અને બેરું છે. અમરેલીના ફતેપુરથી વિઠ્ઠલપુર ખંભાળિયા જિલ્લા પંચાયત દ્વારા 1 થી 1.5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે હોવાનું જાણવા મળ્યું છે. 1.5 વર્ષમાં આ રોડ ઉપર ગાબડા પડી ગયા છે. વિઠ્ઠલપુર અને ફતેપુર ગામ વચ્ચે 1 થી 1.5 ફૂટ પહોળો અને 5 થી 6 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે, જેને તંત્રએ હજી સુધી ધ્યાને લીધા નથી. કોઈ પણ સમયે જો ભારે વાહન ત્યાંથી પસાર થાય તો મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તેમાં જાનહાનિ પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવી રહી છે. તો આ ભૂવા જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે અને અકસ્માત થતા અટકે તેવી લોકોની માંગ ઉઠી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. ખરેખર તો આમ તો ભ્રષ્ટાચારનો પર્યાય એટલે ભાજપના રાજમાં બેફામ ભ્રષ્ટાચાર છે એ ચાલી રહ્યો છે. સૌથી વધારે જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ માર્ગ અને મકાન વિભાગમાં થાય છે. અમરેલી તાલુકાનું વિઠ્ઠલપુર ગામ, ફતેપુરથી વિઠ્ઠલપુર આજે 3 કિલોમીટર જેવું જે અંતર છે, હજી 1 વર્ષ પૂરું નથી ગયું. નવો રોડ બનાવવામાં આવેલો છે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા. તો 1 વર્ષની અંદર આ રોડ છે એ પૂરો થઈ ગયો, ઉખડી ગયો છે. વચ્ચે અમુક જગ્યાએ 1 ફૂટની ગોળાઈ અને 4 થી 5 ફૂટની ઊંડાઈ એવા ભૂવા પડી ગયા છે. ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે. છતાં પણ કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર કે માર્ગ અને મકાન વિભાગના એસો એને તસ્તી લેવાનો સમય નથી. હવે આ એજન્સીએ જેણે કામ કર્યું એણે કેટલી નબળી ગુણવત્તાનું કામ કર્યું હોય છે. ખરેખર તો ડામર રોડ થાય એટલે 7 વર્ષનો ગેરંટી પીરિયડ હોય. આ તો માત્ર 9 થી 10 મહિના થયા અને 9 થી 10 મહિનામાં ફતેપુરથી વિઠ્ઠલપુર સુધીનો રોડ છે એ પૂરો થઈ ગયો છે. તો કેટલો ભ્રષ્ટાચાર છે એ આમાં થયો હોય છે. એજન્સી અને અધિકારીઓ અને ભાજપના નેતાઓની મિલીભગતથી આજે લોકોના પૈસાનું પાણીનું છે એ વેડફાટ થઈ રહ્યું છે અને એના પાપે આજે નબળી ગુણવત્તાવાળા રોડ છે એ સમગ્ર અમરેલી જિલ્લામાં નહીં, સમગ્ર ગુજરાત રાજ્યમાં છે એ બની રહ્યા છે.